કમોસમી વરસાદથી બોડેલી હાટ બજારને અસર, દેવ દિવાળીમાં ઘરાકી ઘટતા વેપારીઓ ચિંતિત। બોડેલી તાલુકાના સૌથી મોટા હાટ બજાર પર કમોસમી વરસાદની અસર જોવા મળી છે। દેવ દિવાળીના દિવસે બોડેલી એપીએમસી માર્કેટ ખાતે ભરાતા રવિવારી હાટ બજારમાં ઘરાકી નહિવત રહેતા વેપારીઓ ચિંતિત બન્યા છે। સામાન્ય રીતે દિવાળી અને નવા વર્ષના તહેવારો દરમિયાન આ હાટ બજારમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડે છે અને વેપારીઓને સારો ધંધો મળે છે। જો કે દેવ દિવાળીના પર્વ પર સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી। બોડેલી એપીએમસી માર્કેટમાં ભરાતો આ રવિવારી હાટ બજાર આસપાસના ગ્રામીણ વિસ્તારો માટે ખરીદીનું મુખ્ય કેન્દ્ર છે। મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો અહીં ખરીદી કરવા આવે છે। કમોસમી વરસાદ અને દેવ દિવાળીના દિવસે ઓછી ઘરાકીના કારણે વેપારીઓને મોટું નુકસાન થયું છે। ઘરાકીના અભાવે તેઓ મૂંઝવણમાં મુકાયા છે અને આગામી દિવસોમાં ધંધાને લઈને ચિંતિત છે। मैं सुल्तान खत्री बोडेली हाट बाजार रविवारी हाट बाजार ની અંદર આજે દિવાળીના સમયની અંદર ફૂલ જોશની અંદર ઘરાકી હાટ બજારની અંદર ફૂલ જોશની અંદર ઘરાકી અને દરેક વેપારીને ધંધો મળી રહ્યો હતો। પણ આ કમોસમી વરસાદના કારણે આજે દેવ દિવાળીની આગળ જે હાટ આ બોડેલી બજારની અંદર આવેલો છે તેની અંદર ધંધાની અસર મંદીની અસર દેખાઈ રહી છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન હોવાના કારણે આજે હાટ બજારની અંદર પબ્લિક જોવા મળતી નહીં છે। दिवाड़ी देव दिवाड़ी से आज हमारा ग्राहकी फूल रहे पण हमारा ग्राहकी कशुं छे नहीं। खेतीवाड़ी में बधुने नुकसान थयुं छे एटले अमारे एकदम धंधो डील थई गयो छे। वरसाद बहुत फूल पड्यो छे एना कारणे अमने धंधा में कशुं मळ्युं ना, नुकसान छे अमारे।